વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને આજે આપણે સોલ્વ કરીશું સ્વાધ્યાય પોથી. જી હા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની વિષય અંગ્રેજીની નવી ગાલા સ્વાધ્યાય પોથી લોન્ચ થઈ ચૂકી છે અને સૌ પ્રથમ આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળવા જઈ રહ્યું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. જેમાં આજના વિડીયોમાં આજે આપણે ભણીશું ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 9, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં પહેલું યુનિટ ચિતાસ્ટીયર્સની સ્વાધ્યાય પોથી સંપૂર્ણપણે સમજૂતી સાથે આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ. ઓકે, તો ચાલો વિડીયોની કરીએ શરૂઆત. પહેલો પ્રશ્ન કહે છે, રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે પેરેગ્રાફ વાંચો અને પેરેગ્રાફના આધારે સવાલોના જવાબ લખવાના છે. તો સરસ મજાનો પેરેગ્રાફ આપણને આપેલો છે. Long ago, a Zulu hunter was sitting under a tree. His name was Edie. He saw a large herd of deer grazing in the lush green meadow. He said to himself, "These deer are really wonderful, but I have to run a lot to catch one of them. Can't there be an easy way to get one?" તો પહેલો સવાલ છે, who was Edie, એટલે કે ઈડી કોણ હતો, આવો સવાલ છે. તો જવાબ લખીશું, Edie was a Zulu hunter, કે ઈડી જે છે એક ઝુલુ શિકારી હતો. બીજો સવાલ છે, what did Edie see, ઈડીએ શું જોયું? વોટ એટલે કે શું, ડીડ ઈડી સી, ઈડીએ શું જોયું? તો શું જોયું? તો Edie saw a herd of deer grazing in the meadow, કે ઈડીએ જોયું કે ભાઈ એક હરણનું ટોળું ગ્રેઝિંગ ધ મીડો, ઘાસના મેદાનમાં ચરતું હતું. બરોબર છે. ત્રીજો સવાલ છે, ઈડી વોન્ટેડ એન ઇઝી ડોટ 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 ડોટ, અધૂરું વાક્ય છે, જે અધૂરું વાક્ય પણ પૂરું કરવાનું છે. તો ઈડી વોન્ટેડ એન ઇઝી વે ટુ કેચ અ ડિયર વિથઆઉટ રનિંગ અ લોટ, કે ઈડીને કંઈક એવું જોતું હતું કે જેનાથી એ હરણને પકડી લે, એ પણ વધારે દોડ્યા વગર, એની પાછળ વધારે ભાગ્યા વગર, વધારે મહેનત વગર જે છે હરણને પકડવા માંગતો હતો. અને ચોથો સવાલ છે, which word in the text means a group of deer? a group of deer એટલે કે હરણના ટોળા માટે કયો શબ્દ આ પેરેગ્રાફમાં વપરાણો છે? તો જવાબ આવશે, a group of deer નો મતલબ થાય છે હર્ડ, HERD. ઓકે, ચલો પહેલો પેરેગ્રાફ આપણે જોઈ ગયા, સોલ્વ થઈ ગયો. ચલો આગળ વધીએ. બીજો પેરેગ્રાફ કહે છે, suddenly he saw a female cheetah crawling silently closer to the grazing animals. Then she leapt and caught a deer. After some time, her two young cubs came out of the bush. They all enjoyed their meals. સવાલ નંબર પહેલો છે, how did a female cheetah catch a deer? how એટલે કે કેવી રીતે, a female cheetah માદા ચિત્તાએ catch a deer હરણને પકડો. માદા ચિત્તાએ હરણને કેવી રીતે પકડો? કેવી રીતે પકડો? female cheetah crawled silently closer to the grazing animals, કે પેલા જે છે ધીમે ધીમે ચૂપચાપ પ્રાણીની પાછળ સરકતા સરકતા ગઈ. એન્ડ then she leapt, પછી એને કૂદકો માર્યો, and caught a deer, અને હરણને એને પકડી લીધો. બરોબર છે. બીજો સવાલ છે, where were the two young cubs? ઈ બે બચ્ચાઓ ક્યાં હતા? ક્યાં હતા? તો ઝાડી ઝાખરામાં સંતાઈ ગયા હતા. The two young cubs were in the bush. ઈ બે નાના નાના બચ્ચાઓ ઝાડી ઝાખરામાં સંતાઈ ગયેલા હતા. ત્રીજો સવાલ છે, with whom did the cheetah enjoy meal? કે with whom એટલે કે કોની સાથે, the cheetah કોની સાથે ચિત્તાએ જે છે ભોજનની મજા લીધી? કોની સાથે મજા લીધી? તો એના નાના નાના બચ્ચા સાથે. the cheetah enjoyed her meal with her two cubs. પોતાના બે બચ્ચા સાથે એને જે છે ખોરાકની મજા લીધી. ઓકે, ચાલો આગળ વધીશું ત્રીજા પેરેગ્રાફ તરફ. ત્રીજો પેરેગ્રાફ કહે છે, Edie's eyes brightened, ઈડીની આંખો ચમકી. There sparkled with an idea, અને એમાં એક વિચાર આવ્યો. He invited the cubs, એને બચ્ચાઓથી ઈર્ષા થઈ. Can I be as lucky as their beautiful cubs? They got their food without any effort. Can I have a hunter like their mother? He thought. અને આવા વિચારો આવે છે. સવાલ છે પહેલો કે why did Edie invade the cubs? why એટલે કે શા માટે? Edie invade the cubs, ઈડીને બચ્ચાઓથી ઈર્ષા થઈ. શા માટે ઈડીને બચ્ચાઓથી ઈર્ષા થઈ? લખીશું, Edie invited the cubs,
ઈડીને બચ્ચાઓથી ઈર્ષ્યા થઈ, કારણ કે બીકોઝ they got their food without any effort. તેમને તેમનું જમવાનું કોઈ પણ પ્રકારની મહેનત વગર મળી ગયું એટલા માટે. બીજો સવાલ છે what idea did ED get? કે કયો વિચાર ઈડીને આવ્યો? શું વિચાર આવ્યો? તો ED got the idea to have a hunter like the mother cheetah to hunt his food. ED ને એવો વિચાર આવ્યો કે ટુ હેવ અ હન્ટર લાઈક ધ મધર ચિતા, એની પાસે માદા ચિતા જેવી કોઈ શિકારી હોવી જોઈએ જેનાથી જે છે ખોરાકની શોધ કરી શકે, ખોરાક માટે એ શિકાર કરી શકે. ત્રીજું છે ધ કપ્સ વેર લકી બીકોઝ, બચ્ચાઓ નસીબદાર હતા કારણ કે ધ કપ્સ વેર લકી બીકોઝ they got their food without any effort. તેમને એટલે કે બચ્ચાઓને તેમનું જમવાનું, તેમનો ખોરાક કોઈ પણ પ્રકારની મહેનત વગર મળી ગયો એટલા માટે કહે છે. ચલો આગળ વધીશું. ચોથો પેરેગ્રાફ. He decided to catch a young cub and train it to hunt for him. Then I shall only say, oh my dear, go and kill a deer for me. My life will be very, very comfortable then. He was quite pleased with his own idea. He decided to follow the cubs and steal one. સવાલ નંબર 1. ED decided to catch a cub. Why? કે ઈડીએ બચ્ચાને પકડવાનું નક્કી કર્યું. શા માટે નક્કી કર્યું? તો ભાઈ ED decided to catch a cub so that he could train it to hunt deer for him. કે ઈડીએ બચ્ચાને પકડવાનું નક્કી કર્યું કે જેનાથી તે એને ટ્રેન કરી શકે, કે જેના દ્વારા એ પોતાનો શિકાર મેળવી શકે. બરોબર, બચ્ચાને ટ્રેન કરીને બચ્ચાને કે ભેજા મારા માટે હરણનો શિકાર કરતો એટલે બચ્ચો કરી આવે, હે ને? બીજો સવાલ છે what did ED decide to do? ઈડીએ શું કરવાનું નક્કી કર્યું? શું કરવાનું નક્કી કર્યું? તો ભાઈ ED decided to follow the cubs and steal one. ઈડીએ નક્કી કર્યું કે તે બચ્ચાઓનો પીછો કરશે અને એક બચ્ચું ચોરી લેશે. ત્રીજો સવાલ છે why was ED pleased with his idea? કે શા માટે ઈડી પોતાના જ વિચારથી ખુશ થઈ ગયો હતો? શા માટે? તો ભાઈ ED was pleased with his idea. ઈડી પોતાના વિચારથી ખુશ હતો કારણ કે he thought that he would have to only order the cub. એને ખાલી બચ્ચાને ઓર્ડર કરવાનો to hunt a deer, કે હરણનો શિકાર કરે for him, એના માટે, and thus his life would be very comfortable. અને એનાથી એની લાઈફ કેવી થઈ જશે? બહુ જ કમ્ફર્ટેબલ થઈ જશે. ઓકે, ચાલો આગળ વધીએ. ચોથું છે ED thought that he would train the cub to hunt for him and his life ... અધૂરું વાક્ય છે, અધૂરું વાક્ય પૂર્ણ કરવાનું છે. લખીશું his life become very comfortable. એનું જીવન ખૂબ જ કમ્ફર્ટેબલ, આરામદાયક થઈ જશે એવું એને વિચાર્યું. પાંચમો સવાલ છે which word in the passage means happy? પેરેગ્રાફમાં હેપી નામના શબ્દનો સમાનાર્થી શબ્દ, તો હેપીનો સમાનાર્થી થઈ જાય છે અહીંયા pleased. શું થઈ જાય છે? pleased. ચલો આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ આપણને આપ્યો છે 5 નંબરનો કે from his experience ED knew that a cheetah never attacks a man. Therefore it was safe to steal a cub. He followed the cheetah family till evening. At sunset the mother cheetah hid her cubs in a thick bush and left for a stream. Quickly the hunter picked up his net and spear and ran into the bush. He saw 2 tiny cubs. સવાલ નંબર 1 છે why was it safe for ED to steal a cub? સવાલ સમજો. શા માટે? why એટલે કે શા માટે? was it safe, તે સુરક્ષિત હતું, for ED માટે. ED માટે શા માટે સુરક્ષિત હતું? to steal a cub, બચ્ચું ચોરવું. કે બચ્ચું ચોરવું ED માટે શા માટે સુરક્ષિત હતું? કારણ કે ED જાણતો હતો કે ચિત્તો ક્યારેય માણસ ઉપર હુમલો ન કરે. It was safe for ED to steal a cub because from his experience he knew, એના અનુભવ પરથી તેને ખબર હતી કે that a cheetah never attacks a man, કે ચિત્તો ક્યારેય માણસ પર હુમલો કરતો નથી. બીજો સવાલ છે what happened when the mother cheetah left for the stream? what happened એટલે કે શું થયું જ્યારે માતા ચિત્તા સ્ટ્રીમ માટે, ઝરણા માટે જતી રહી ત્યારે શું થયું? તો શું થયું ત્યારે? તો એ સમયે when the mother cheetah left for a stream, ED picked up his net, EDએ પોતાની જાળ ઉપાડી, and spear પોતાનો ભાલો ઉપાડ્યો, and ran into the bush to catch a cub, અને સીધો ગયો જાડી ઝાખરામાં. શું કામ? બચ્ચાને પકડવા માટે. ઓકે, ચાલો આગળ વધીશું. ત્રીજો સવાલ છે what did the mother cheetah do in the evening? ચલો સવાલ સમજો. what એટલે કે શું, mother cheetah do,
માતા ચિત્તાએ કર્યું ઇન ધ ઇવનિંગ, સાંજે. માતા ચિત્તાએ સાંજે શું કર્યું? તો શું કર્યું? તો ઇન ધ ઇવનિંગ, સાંજે, ધ મધર ચિત્તા હિડ હર કપ્સ ઇન અ થિક બુશ. સાંજના સમયે માતા ચિત્તાએ પોતાના બાળકોને ઝાડી ઝાખરામાં સંતાડી દીધા. એને લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, અને ઝરણા માટે પોતે જતી રહી. રેડી? આગળ છે ચોથો સવાલ. વિચ વર્ડ ઇન ધ પેસેજ ઇઝ ઓપોઝિટ ઓફ ડેન્જરિયસ? ડેન્જરિયસ નો વિરોધાર્થી શબ્દ. તો ડેન્જરસ નો વિરોધાર્થી શબ્દ થાય છે શું? સેફ, એટલે કે સુરક્ષિત. ઓકે, ચાલો આગળ વધીએ. છઠ્ઠો પેરેગ્રાફ આપ્યો છે. He saw two tiny cubs. એને બે નાના બચ્ચા જોયા. They looked at him with their bright eyes. They were too young to run away. તેઓ બહુ નાના હતા કે તે ભાગી જાય. He threw the net over them and cubs were caught. He needed only one. એને ખાલી એક જ બચ્ચું જોતું હતું. But he thought, પણ એને વિચાર્યું, it is always better to have two slaves of instead of one. કે બે કરતા બે ગુલામ હોય તો કેવી મજા. He dragged them with him and hid them under a big basket. તો સવાલ છે પહેલો, શું? How many cubs did ED see? કેટલા બચ્ચા ઈડીએ જોયા? કેટલા જોયા? બે જોયા. ED saw two tiny cubs. ઈડીએ બે નાના નાના બચ્ચા જોયા. બીજો સવાલ છે, why could the cubs not run away? શા માટે બચ્ચાઓ ભાગી ન શક્યા? કેમ ભાગી ન શક્યા? કારણ કે બહુ નાના હતા. જો લખ્યું છે, they were too young to run away. ભાગવા માટે તેમની ઉંમર બહુ નાની હતી. એ બાળકોને સમજાતું જ નહોતું કે અહીંયા ભાગી જવાય હવે. તો લખીશું, the cubs could not run away. કે બચ્ચાઓ ભાગી ન શક્યા કારણ કે they were too young. કારણ કે તેઓ બહુ જ નાના હતા. બહુ જ નાના હતા. ત્રીજો સવાલ છે, how did ED catch the cubs? how એટલે કે કેવી રીતે. ED catch the cubs. ઈડીએ બચ્ચાઓને પકડ્યા. કેવી રીતે ઈડીએ બચ્ચાઓને પકડ્યા? કેવી રીતે? ED threw the net over the cubs. ઈડીએ બચ્ચાઓ ઉપર જે છે નેટ ઘા કરી, જાળી ઘા કરી. caught them, એને પકડી લીધા. dragged them, એને ઢસડા. and hid them under a big basket, અને પછી એને પોતાની ટોપલીમાં સંતાડી દીધા. આવી રીતે જે છે ઈડી બચ્ચાને પકડે છે. આગળનો સવાલ છે, why did ED catch both the cubs? ચલો સવાલ સમજો. why એટલે કે શા માટે. ED catch, ઈડીએ પકડા. both the cubs, બંને બચ્ચાઓને. શા માટે ઈડીએ બંને બચ્ચાઓને પકડા? કારણ. તો લખીશું, ED caught both the cubs. ઈડીએ બંને બચ્ચાઓને પકડા કારણ કે he thought, એને વિચાર્યું કે that it was better to have two slaves than one. એક કરતા બે ગુલામ હોય હંમેશા સારું. આવું વિચારીને જે છે એના એકના બદલે બંને બચ્ચાઓને શું કર્યું? પકડી લીધા છે. ચલો પાંચમો સવાલ આગળ વધીએ. પહેલા સાતમો પેરેગ્રાફ છે, the mother cheetah returned after a while. માતા ચિત્તા થોડીક વાર પછી પાછી આવી. she did not find her cubs. એને એના બચ્ચાઓ ન મળ્યા. she looked all around. એને આજુબાજુ બધે જોયું. first of all she became angry. સૌ પ્રથમ તેને બહુ ગુસ્સો આવ્યો. and jumped wildly, અને ઊંચા ઊંચા કૂદકા મારવા માંડી. she sniffed all around. એને બધી બાજુ સૂંઘ્યું. but alas, પણ દુઃખની વાત છે, she could not find her dear babies. at last she became sad and started crying. she cried and cried for the whole night till the next evening. સવાલ નંબર પહેલો, શું? what was the reaction of the mother cheetah when she found her cubs missing? કે માતા ચિત્તાનું રિએક્શન શું હતું જ્યારે એને પોતાના બાળકોને નો દેખાણા, એના પોતાના બાળકો નો મળ્યા ત્યારે માતા ચિત્તાનું શું રિએક્શન શું હતું? પહેલો સવાલ. જવાબ લખીશું, when mother cheetah found her cubs missing. જ્યારે માતા ચિત્તાને એના બાળકો નો મળ્યા. જો યાદ રાખજો, સવાલમાં when હોય ને ત્યાંથી માંડીને બેઠું લખી જ નાખવાનું છેલ્લેથી. when she found her cubs missing. આ she ની જગ્યાએ શું લખી નાખ્યું આપણે? mother cheetah. when the mother cheetah found her cubs missing. શું થયું એના પછી? તો એ ગુસ્સે થઈ ગઈ. જો એ ગુસ્સે થઈ ગઈ અને ઊંચા ઊંચા કૂદકા મારવા માંડી. she became angry and jumped wildly. ઓકે, સવાલ નંબર બીજો છે, what happened to the mother cheetah at last? લાસ્ટમાં અંતે માતા ચિત્તા સાથે શું થયું? શું થયું? at last the mother cheetah was so sad. માતા ચિત્તા એટલી બધી ઉદાસ થઈ ગઈ that she began crying. એને રડવાનું ચાલુ કર્યું. and cried for the whole night. અને આખી રાત રડવા માંડી. till the next evening. બીજી સાંજ સુધી, બીજા દિવસની સાંજ સુધી એને રડવાનું ચાલુ રાખ્યું.
ત્રીજો સવાલ છે ધ મધર ચિત્તા વેન્ટ ઓન ક્રાઇંગ ટિલ, માતા ચિત્તાએ રડવાનું ચાલુ રાખ્યું ક્યાં સુધી ટિલ ધ નેક્સ્ટ ઇવનિંગ, બીજા દિવસની સાંજ સુધી જે છે એને રડવાનું ચાલુ રાખ્યું. ચોથો સવાલ આગળ વધી 8મો પેરેગ્રાફ છે એટ નાઇટ એટલે કે રાતના સમયે ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી, માતા ચિત્તા એટલું જોરથી રડી કે that she was heard by a wise man living in the village. The old man understood what had happened. He immediately took his strong club and came out of his hut. This old man Shanno was very wise. He loved animals and knew all about them. When Shanno found out the hidden cubs, he knew that it was Edie's wicked idea. સવાલ છે પહેલો, who was Shanno, શન્નો કોણ હતો અને what were his qualities, એની ખાસિયતો શું હતી. તો લખીશું શન્નો was a wise old man. શન્નો જે છે એક સમજદાર વૃદ્ધ માણસ હતો. who loved animals કે જે પ્રાણીઓને પ્રેમ કરતો and knew all about them અને તેના વિશે બધું જાણતો. બરોબર છે. બીજો સવાલ છે what did શન્નો do, શન્નોએ શું કર્યું શન્નોએ. તો ભાઈ શન્નો took his strong club and came out of his hut. શન્નોએ પોતાની મજબૂત લાકડી લીધી અને ઝૂંપડીની બહાર આવ્યો. પછી લખીશું what happened at night, રાત્રે શું થયું રાત્રે at night. the mother ચિત્તા cried so loudly, રાતના સમયે માતા ચિત્તા એટલું જોરથી રડી that she was heard by a wise man in the village, કે એનો અવાજ ગામના એક સમજદાર વ્યક્તિના કાને પહોંચ્યો. બરોબર છે. ચોથો સવાલ છે what did શન્નો know when he found out the cubs. what did શન્નો know, શન્નોને શું ખબર હતી when he found out the cubs, જ્યારે એને બચ્ચાઓને જોયા ત્યારે શન્નોને કઈ વાત ખબર હતી when શન્નો found out the cubs, જ્યારે શન્નોએ બચ્ચાઓને ગોતી લીધા he knew, એને ખબર હતી that it was Edie's wicked idea, કે ઈડીનો જ દુષ્ટ વિચાર હતો. આ વાતની જે છે શન્નોને ખાતરી હતી, ખબર જ હતી એને. બરોબર છે. ચાલો આગળ વધીએ. 9મો પેરેગ્રાફ છે he got angry with Edie, એને ઈડી ઉપર ગુસ્સો આવી ગયો. he rushed to the hut and shouted, એ દોડીને જે છે ઝૂંપડી પાસે જાય છે, ત્યાંથી બૂમ પાડે છે I hate you Edie, કે હું તને નફરત કરું છું ઈડી. everybody of our tribe will hate you, આપણી જમાતના બધા લોકો તને નફરત કરે છે. because you are lazy and wicked, કારણ કે તું દુષ્ટ છો, તું આળસુ છો. and we know that a hunter must hunt with his own strength, અને આપણને બધાને ખબર છે શિકારીએ હંમેશા પોતાની તાકાતથી જ શિકાર કરવો જોઈએ અને પોતાની સ્કિલથી જ શિકાર કરવો જોઈએ. but you are a lazy hunter, પણ તું એક આળસુ શિકારી છો. you are a thief, તું એક ચોર છો. you have broken the rules of our tribe, આપણી જ્ઞાતિના તે નિયમોનો ભંગ કર્યો છે. you have brought dishonor to the whole tribe, આખી જ્ઞાતિ સાથે તે dishonor દગો કર્યો છે. સવાલ છે પહેલો who was angry with Edie, who ની જગ્યાએ નામ લખી નાખવાનું. શું આવશે? શન્નો was angry with Edie, ઈડી ઉપર શન્નોને ગુસ્સો હતો. બીજો સવાલ છે why was શન્નો angry with Edie, એટલે કે શા માટે શન્નો ઈડી ઉપર ગુસ્સો હતો. શા માટે? કારણ છે શન્નો was angry with Edie because he was wicked, તે દુષ્ટ હતો, and lazy, આળસુ હતો, and he had broken the rules of their tribe, તેમણે તેમની જમાતના નિયમો તોડ્યા હતા, and brought dishonor to the whole tribe. ઓકે, ચાલો આગળનો સવાલ છે ત્રીજો અકોર્ડિંગ ટુ શન્નો હન્ટર મસ્ટ, કે શન્નોના પ્રમાણે હન્ટરે શું કરવું જ જોઈએ. તો શું કરવું જ જોઈએ? હન્ટર મસ્ટ હન્ટ with his own strength and skill, શિકારીએ હંમેશા પોતાની તાકાતથી અને પોતાની કૌશલ્યતાના આધારે જ શિકાર કરવો જોઈએ. બરોબર છે. ચોથું છે why was શન્નો angry with Edie, શા માટે શન્નો ઈડી ઉપર ગુસ્સે હતો. શા માટે? શન્નો was angry with Edie because he was wicked and lazy, કારણ કે ઈડી જે છે એ દુષ્ટ અને આળસુ હતો. and he had broken the rules of the tribe, જ્ઞાતિના નિયમો તોડ્યા હતા, ડિસઓનર કર્યું હતું. બરોબર છે, એટલા માટે. રેડી? પાંચમો સવાલ છે I hate you, you are wicked and lazy, who said this to whom, આ વાક્ય કોણ બોલ્યું, કોને કહ્યું? તો ભાઈ આ વાક્ય બોલ્યું તું શું? I hate you, you are wicked and lazy, શન્નો said this to Edie. આ વાક્ય શન્નો કોને કહેતા હતા? ઈડીને કહેતા હતા. રેડી?
છઠ્ઠું છે ઈડી had brought dishonor to the whole tribe by ડોટ 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 ડોટ. ઈડીએ જે છે આખી જ્ઞાતિ સાથે દગો કર્યો હતો. કેવી રીતે? અધૂરું વાક્ય છે. અધૂરું વાક્ય પૂરું કરીશું. બાય સ્ટીલિંગ ચિત્તા કબ. ચિત્તાના બચ્ચાઓને ચોર્યા હતા. ઇન્સ્ટેડ ઓફ હન્ટિંગ વિથ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. પોતાની ક્ષમતા દ્વારા શિકાર કરવાને બદલે, પોતાની તાકાત દ્વારા, પોતાની કૌશલ્ય દ્વારા શિકાર કરવાના બદલે, ઇન્સ્ટેડ ઓફ એના બદલે બચ્ચાને ચોર્યા હતા. આ વસ્તુ જે છે એને રોંગ કરી હતી. ઓકે, ચલો આગળ લખીશું. આગળ વધીએ. 10મો પેરેગ્રાફ છે. All the members of the hunter tribe got together. They decided to drive away Idi from their village forever. Shanno took the cups on his shoulders and returned them to the mother. He saw that the long weeping of the mother cheetah had stained her face forever. સવાલ છે પહેલો. What did all the members of the tribe decide? આખી જ્ઞાતિના લોકોએ શું નક્કી કર્યું? શું નક્કી કર્યું? All the members of the tribe decided to drive away Idi from their village forever. આખી જ્ઞાતિના લોકો એવું નક્કી કર્યું કે ઈડીને હંમેશા હંમેશા માટે ગામમાંથી કાઢી નાખવામાં આવે. બરોબર. બીજો સવાલ છે what did Shanno do for the cubs? કે શન્નોએ બચ્ચાઓ માટે શું કર્યું? શું કર્યું? તો કે શન્નોએ બચ્ચાઓને જે છે પોતાની માતાને મેળવી દીધા. બરોબર છે. Shanno took the cubs on his shoulder. શન્નોએ બચ્ચાને પોતાના ખભે લીધા. And returned them. એમને રિટર્ન કરી દીધા to their mother. એમની માતાને રિટર્ન કરી દીધા, પાછા આપી દીધા. ત્રીજો સવાલ છે what was the result of the long weeping of the mother cheetah? મધર ચિત્તા લાંબો સમય સુધી રડતી, તેનું પરિણામ શું આવ્યું? શું પરિણામ આવ્યું? તો ભાઈ એઝ અ રિઝલ્ટ, પરિણામ સ્વરૂપે, બરોબર છે, પરિણામ સ્વરૂપે લોંગ વીપિંગ, આ લાંબા સમય સુધી રડવાના પરિણામ સ્વરૂપે ધ મધર ચિત્તા હેડ સ્ટેન્ડ હર ફેસ ફોર એવર. માતા ચિત્તાના ચહેરા ઉપર હંમેશા માટે, ફોર એવર, હંમેશા માટે ડાઘ રહી ગયા, સ્ટેન રહી ગયા. બરોબર છે. ચાલો આગળ વધીએ. 11 નંબરનો પેરેગ્રાફ. ફેક્ટ્સ અબાઉટ ચિત્તા, એટલે કે ચિત્તા વિશે અમુક તથ્યો. હાઇટ 100 સેન્ટીમીટર, વજન 65 કિલો, વેઇટ એટ બર્થ એટલે કે જન્મ સમયે વજન 300 ગ્રામ, મેચ્યોરિટીની ઉંમર એટલે કે પરિપક્વતાની ઉંમર છે 2 વર્ષ. ઓળખ શું છે? તો ભાઈ ચિત્તા હેઝ અ લાઇટર બોડી એન્ડ હિઝ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ્સ. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ વેર્સ ધ લેપર્ડ હેઝ અ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ. પહેલો સવાલ છે શું? વોટ ઇઝ ધ હાઇટ એન્ડ ધ વેઇટ ઓફ ધ ચિત્તા? કે ભાઈ ચિત્તાની ઊંચાઈ અને વજન કેટલું? તો શું છે? તો ચિત્તા ઇઝ 100 સેન્ટીમીટર ટોલ એન્ડ વેઇટ ઇઝ 65 kg. 100 સેમી ઊંચાઈ છે ને 65 કિલો એનો વજન છે. બરોબર. બીજું છે વોટ ઇઝ અ કપ્સ વેઇટ? બચ્ચાનું વજન કેટલું? તો ભાઈ ધ કપ્સ વેઇટ ઇઝ 300 ગ્રામ. 300 ગ્રામનું વજન છે. બરોબર. ત્રીજો સવાલ છે વોટ ઇઝ અ ચિત્તાસ એજ ઓફ મેચ્યોરિટી? ચિત્તાની પરિપક્વતાની ઉંમર કઈ છે? તો ભાઈ ચિત્તાસ એજ ઓફ મેચ્યોરિટી ઇઝ 2 years. એની પરિપક્વતાની ઉંમર છે 2 વર્ષની. બરોબર છે. ચોથો સવાલ છે હાઉ વિલ યુ આઈડેન્ટિફાય ચિત્તા? કે તમે ચિત્તાને આઈડેન્ટિફાય, ઓળખશો કઈ રીતે? કઈ રીતે ઓળખશો? તો ભાઈ ચિત્તા હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ ઓન હિઝ બોડી. કે ચિત્તાના શરીર ઉપર કાળા કાળા ડાઘ આઇસોલેટેડ એટલે કે છૂટા છવાયા હોય છે. રેડી? ચાલો તો 12મું છે. 12મો પેરેગ્રાફ. હેબિટ્સ એટલે કે ચિત્તાની આદત. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. Its top speed can be around 100 km per hour, but it can maintain this speed for very short distance. Sometimes it takes a leap as long as 25 meters. It creeps silently behind the prey and then leaps up to catch it. It does not preserve its prey. This sometimes causes death of cubs, the young cheetah. The cheetah is a solitary creature. It does not live in groups or herds. A family separates as soon as the cubs are mature. સવાલ નંબર પહેલો છે what do you know about the cheetah speed? કે તમે ચિત્તાની સ્પીડ વિશે શું જાણો છો? શું જાણો છો? કે ભાઈ એની ટોપ સ્પીડ છે કેટલી? લગભગ 100 km/h. પણ એ બહુ ઓછા સમય માટે મેન્ટેન કરી શકે છે, એવું કંઈક લખીશું આપણે. The cheetah is the fastest animal on the earth and its top speed can be around 100 km/h. દુનિયાનું સૌથી ઝડપી પ્રાણી છે પૃથ્વી ઉપરનું, અને આ સ્પીડ જે છે એ લગભગ 100 km/h સુધી જઈ શકે છે. બરોબર.
બીજો સવાલ છે શું? Why do the cubs and young cheetah sometimes die? શા માટે બચ્ચાઓ અને નાના ચિત્તાઓ મરી જાય છે ઘણીવાર? કેમ એવું થાય છે? તો ભાઈ the cheetah does not preserve its prey, કે ચિત્તો એનો શિકાર સાચવી ન રાખે, બરોબર, પોતાનો ખોરાકનો સંગ્રહ કરતા નથી આવડતો. And hence, અને આના પરિણામે sometimes the cubs and young cheetahs dies, પરિણામે ઘણીવાર બચ્ચાઓ અને નાના ચિત્તાઓ મરી જાય છે, મૃત્યુ પામે છે. ત્રીજો સવાલ છે how far can the cheetah leap, કે ચિત્તો કેટલો લાંબો કૂદકો મારી શકે છે? તો જવાબ લખીશું a cheetah can take a leap as long as 25 meters. એક ચિત્તો લગભગ 25 મીટર જેટલો લાંબો કૂદકો મારી શકે છે. રેડી? સવાલ નંબર ચોથો છે how does the cheetah kill its prey? કેવી રીતે ચિત્તો પોતાનો શિકારને કિલ કરે છે ને મારે છે? ચિત્તો કઈ રીતે પોતાના શિકારને મારે છે? કેવી રીતે? લખીશું the cheetah creeps silently behind the prey, કે ચિત્તો ચૂપચાપ શિકારની પાછળ જાય છે and leaps up, અને કૂદકો મારે છે to catch it, એને પકડવા માટે. બરોબર છે? ચલો પાંચમો સવાલ છે why is the cheetah called solitary creature? કે શા માટે ચિત્તાને solitary creature કહેવાય છે? શા માટે? કેમ એવું છે? તો ભાઈ cheetah is called a solitary creature, કે ચિત્તાને એકલ વાયુ પ્રાણી કહેવાય છે કારણ કે it does not live in a groups or herds, એ ગ્રુપમાં કે ટોળામાં રહેતું નથી, એટલા માટે એકલું જીવન પસંદ કરે છે. છઠ્ઠો સવાલ છે when does the cheetah family separate? ચિત્તાનો પરિવાર અલગ ક્યારે થાય છે? લખીશું a cheetah family separates as soon as the cubs mature. જેવા બચ્ચા મોટા થઈ જાય ને એટલે ચિત્તાનો પરિવાર પછી છૂટો થઈ જાય છે. ચાલો 13 નંબરનો પેરેગ્રાફ જોઈશું. ડાયટ એટલે કે ખોરાક છે શું? મીડિયમ સાઇઝ બક્સ એટલે કે મીડિયમ સાઇઝના પ્રાણીઓ, ઇટ્સ મેઇન ફૂડ. ઓલ્સો કેચિસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ, સસલા અને મોટા પક્ષીઓને પણ પકડે ખરા. કપ્સ તો બચ્ચાઓ વિશે માહિતી છે. તો ફિમેલ ગિવ્સ બર્થ ટુ 2 to 4 કપ્સ એટ અ ટાઈમ, એક સાથે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. They are very beautiful with long silver grey fur. The mother calls them by giving a high pitched whistles like a bird. સવાલ નંબર પહેલો what does cheetah eat? ચિત્તો શું ખાય છે? લખીશું cheetah eats medium sized bucks, hares and large birds. ઓકે, પછીનો સવાલ બીજો what do you know about the cubs? કે તમે બચ્ચાઓ વિશે શું જાણો છો? શું જાણો છો? The cubs are very beautiful with long silver grey fur, કે બચ્ચાઓ બહુ જ સુંદર હોય છે પોતાના લાંબા સિલ્વર રંગના રૂવાટી સાથે. રેડી? ત્રીજો સવાલ છે how does the mother call the cubs? How does the mother call the cubs? કે માતા જે છે એ પોતાના બાળકને કેવી રીતે બોલાવે છે? તો ભાઈ the mother call the cubs by giving a high pitched whistles like a bird. પક્ષીની જેમ એને સિસોટી મારીને જે છે બોલાવે છે, એવો પ્રયત્ન કરે છે. રેડી? ચાલો 14 નંબરનો પેરેગ્રાફ છે હેબિટેટ એટલે કે રહેઠાણ. Cheetah usually lives in open forest, ખુલ્લા મેદાનોમાં રહે છે. Presently there are found in Africa, વર્તમાનમાં મુખ્યત્વે આફ્રિકામાં જોવા મળે છે. We had a lot of cheetah in India, ઇન્ડિયામાં ઘણા બધા ચિત્તા હતા. But last one was shot by hunters around 1950, પણ છેલ્લા ચિત્તાને શિકારીઓ દ્વારા 1950માં મારી નાખવામાં આવ્યો. સવાલ નંબર પહેલો છે કે where do the cheetah usually live? સામાન્ય રીતે ચિત્તો ક્યાં રહે છે? ક્યાં રહે છે? cheetah usually live in the open forest, ખુલ્લા મેદાનોમાં, ખુલ્લા જંગલોમાં રહે છે. where are the cheetah presently found? વર્તમાનમાં ચિત્તાઓ ક્યાં જોવા મળે છે? ક્યાં જોવા મળે છે? presently the cheetah are found mainly in Africa, મુખ્યત્વે આફ્રિકામાં જોવા મળે છે. ત્રીજું છે આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ અતિશય ઉપયોગી નોંધ. ધોરણ 3 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ માટે નીચેની બધી પીડીએફ અને પીપીટી અવેલેબલ છે. સ્વઅધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન, પ્રયોગ પોથી એન્ડ ભૂગોળ પોથી સોલ્યુશન, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન, યુનિટ ટેસ્ટ એન્ડ આઈએમપી પ્રશ્નો સોલ્યુશન અને અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર, આ બધી જ વસ્તુની પીડીએફ
અને પીપીટી તમારા માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મેળવી શકો છો. જી હા વિદ્યાર્થી મિત્રો, તમે આ પીડીએફ અને પીપીટી, આ શૈક્ષણિક પીડીએફ અને પીપીટીનો ઉપયોગ તમારા શૈક્ષણિક વર્ષમાં ભણવા માટે કરી શકો છો. આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે વોટ્સએપ પર પીડીએફ અથવા પીપીટી મંગાવી શકો છો, અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી પણ તમે પીડીએફ અથવા પીપીટી મેળવી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા પ્લે સ્ટોર પર જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ તમને એપ્લિકેશન મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જ મેળવો પીપીટી અને પીડીએફ અને આનો લાભ ઉઠાવો. ચલો, પ્રશ્ન ક્રમાંક 2 કહે છે રાઇટ ધ વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો, નીચેના વિધાનો સાચા છે કે ખોટા એ લખવાના છે. રેડી છો? તૈયાર? તો ચાલો તે કરીએ શરૂઆત. ઈડી saw a herd of deer grazing in the meadow. ઈડીએ જોયું a herd of deer એટલે કે હરણનું ટોળું grazing in the meadow, ઘાસમાં ચરતું હતું. સાચું છે, લખીશું ટ્રુ. બીજું, સમજતા જશું, લખતા જશું. ઈડી was a lazy hunter. ઈડી એક આળસુ શિકારી હતો. ભાઈ 100% સાચી વાત છે. ત્રીજું છે ઈડી invited the cubs because they got their food without any effort. ઈડીને બચ્ચાઓથી ઈર્ષા થઈ, કારણ કે તેમને એટલે કોને? બચ્ચાઓને તેમનું જમવાનું મળી ગયું વિથઆઉટ એની એફર્ટ, કોઈ પણ પ્રકારની મહેનત વગર મળી ગયું. હા ભાઈ, મળી ગયું તું. ચોથો સવાલ, ઈડી ડિસાઇડેડ ટુ કેચ ધ મધર ચિત્તા. ઈડીએ નક્કી કર્યું કે એ મધર ચિત્તાને પકડશે. ખોટું ખોટું ખોટું, બચ્ચાઓને પકડવાની વાત હતી. પાંચમું છે ઈડી ડિસાઇડેડ ટુ કેચ અ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. ઈડીએ નક્કી કર્યું કે એ બચ્ચાને પકડશે, એને ટ્રેનિંગ આપશે અને એનો શિકાર કરવા માટે જે છે એને ટ્રેનિંગ આપશે. યસ, હા, નક્કી કર્યું હતું. ચલો આગળ છે છઠ્ઠું ટ્રુ ફોલ્સ. ઇટ વોઝ અ સેફ ટુ સ્ટીલ અ કબ બીકોઝ ચિત્તા નેવર અટેક્સ અ મેન. બચ્ચું ચોરવું સુરક્ષિત હતું કારણ કે ચિત્તો ક્યારેય માણસ ઉપર હુમલો કરે નહીં. હા, બરોબર વાત છે, સાચી વાત છે. સાતમું છે when the mother cheetah did not find the cubs. કે જ્યારે માતા ચિત્તાને બાળકો ન મળ્યા, she remained calm. તે શાંત થઈ ગઈ. લે, એવું નહોતું ભાઈ, ગુસ્સે થઈ ગઈ હતી. ફોલ્સ આવશે. આઠમું છે the cheetah's tears made dark stains on her face. કે ચિત્તાના આંસુઓના કારણે એના ચહેરા ઉપર કાળા કાળા ડાઘ પડી ગયા. હા, પડી ગયા છે. ટ્રુ લખીશું. નવમું છે the mother cheetah cried so loudly. માતા ચિત્તા એટલું જોરથી રડી કે that she was heard by an old man. કે એની અવાજ એક વૃદ્ધ માણસ દ્વારા સંભળાઈ ગયો in the village, ગામમાં. એનો અવાજ ગામમાં સંભળાઈ ગયો. તો હા, સંભળાઈ ગયો, તો ટ્રુ આવશે. દસમું છે શન્નો knew all about animals. કે શન્નોને પ્રાણીઓ વિશે બધી માહિતી હતી. યસ, ટ્રુ આવશે. 11મું છે when શન્નો found the cubs. જ્યારે શન્નોને બચ્ચા મળ્યા, he knew it was Edie's wicked idea. ને ખબર હતી આ ઈડીનો જ દુષ્ટ વિચાર છે. ટ્રુ. શન્નો called Edie wicked and lazy. શન્નોએ ઈડીને દુષ્ટ અને લેઝી કહ્યો. યસ, કહ્યો. ટ્રુ આવશે. 13મું છે Edie had brought dishonor to the whole tribe by stealing the cups. ઈડીએ બધા બાળકો સાથે, બધી જમાત સાથે, આખી જ્ઞાતિ સાથે ડિસઓનર, દગો કર્યો હતો આ બચ્ચાઓ ચોરીને. સાચું ખોટું? તો ભાઈ સાચું, દગો તો કર્યો હતો. 14મું છે ઈડી વોઝ ડ્રાઇવન અવે ફ્રોમ ધ વિલેજ ફોર એવર. ઈડીને ગામમાંથી હંમેશા માટે કાઢી નાખવામાં આવ્યો. તો યસ, ટ્રુ આવશે. 15મું છે શન્નો રિટર્ન્ડ ધ કબ્સ ટુ ધેર મધર. કે શન્નોએ એની માતાને બચ્ચાઓ પાછા આપી દીધા. યસ, વેરી ગુડ, સાચી વાત છે. ચલો 16મું આગળ વધીએ. શું કહે છે? કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં પેલા શબ્દોના ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. બરોબર? ચાલો પહેલું, પાઠના આધારે ખાલી જગ્યાઓ છે, એટલે પાઠ મોઢે હોય એટલે ખાલી જગ્યા આપોઆપ પૂરાય છે. પેલા ઓપ્શન જોઈ લેવાના. ઓપ્શન શું છે? મેડો, ગ્રેઝિંગ અને હર્ડ. મેડો એટલે થાય છે ઘાસનું મેદાન, ગ્રેઝિંગ એટલે થાય છે ચરવું, અને હર્ડ એટલે થાય છે ટોળું, પ્રાણીઓનું ટોળું. when Krishna went for walk in the morning. કે જ્યારે કૃષ્ણ સવારમાં ચાલવા માટે ગયા, he walked throughout the lush green. એ ચાલ્યા શેમાંથી? તો એક lush green, લીલા કલરના મેદાનમાંથી. મેડો. ખાલી જગ્યા ઓફ cows. ખાલી જગ્યા ઓફ cows. ગાયોનું શું? ગાયોનું ટોળું. the herd of cows was grazing. ચરી રહ્યું હતું. ચાલો આગળ વધીએ. બીજો આપણને પેરેગ્રાફ આપ્યો છે. કમ્ફર્ટેબલ, સ્ટીલ અને પ્લીઝડ.
કમ્ફર્ટેબલ એટલે આરામદાયક, સ્ટીલ એટલે ચોરવું, પ્લીઝડ એટલે સંતુષ્ટ. ધ થીફ કુડ ખાલી જગ્યા સમ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. તો ધ થીફ કુડ સ્ટીલ એટલે કે ચોરી શક્યો સમ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, અમુક જે છે સોનાના ઘરેણા ચોરી શક્યો ફ્રોમ ધ શોપ, દુકાનમાંથી. હી વોઝ ખાલી જગ્યા વિથ હિમસેલ્ફ, હી વોઝ પ્લીઝડ વિથ હિમસેલ્ફ, એ પોતાની જાતથી ખુશ હતો. હી વોઝ શ્યોર ધેટ, એને ખાતરી હતી કે હિઝ લાઈફ વુડ બી વેરી કમ્ફર્ટેબલ નાવ, એને હવે ખાતરી હતી કે એનું જીવન હવે બહુ જ કમ્ફર્ટેબલ થઈ જશે. બરોબર છે. ચાલો આગળ વધીએ. પેરેગ્રાફ આપણને આપ્યો છે સેફ, એક્સપિરિયન્સ અને અટેક. સેફ એટલે સુરક્ષિત, એક્સપિરિયન્સ એટલે અનુભવ, એટેક એટલે હુમલો. ધ ફોરેસ્ટ ઓફિસર હેડ અ લોટ ઓફ ખાલી જગ્યા, લોટ ઓફ ખાલી જગ્યા કે ફોરેસ્ટ ઓફિસર પાસે ઘણો બધો અનુભવ હતો, એક્સપિરિયન્સ હતો. He knew that, એને ખબર હતી કે it was ખાલી જગ્યા to watch, it was safe to watch the lions, કે સિંહોને જોવું સુરક્ષિત હતું. મૂવિંગ અરાઉન્ડ ધ ફોરેસ્ટ, જંગલમાં સિંહો આમ તેમ ઘૂમતા હોય જોવું સુરક્ષિત હતું. He was sure that lions never attacks a man, એને ખબર હતી કે સિંહો ક્યારેય માણસ ઉપર હુમલો કરે નહીં. ચલો પછી આપણને આપ્યા છે એફર્ટ એટલે કે પ્રયત્ન, લકી એટલે કે નસીબદાર, અને ઇવાઇટેડ એટલે થાય છે ઈર્ષા થવી. નીતિન ખાલી જગ્યા હિઝ ફ્રેન્ડ બીકોઝ હી વોન અ ગોલ્ડ મેડલ. નીતિનને પોતાના ફ્રેન્ડ ઉપર થયું કારણ કે તેને ગોલ્ડ મેડલ, ઈર્ષા થઈ, ઇવાઇટેડ. નીતિન થોટ હિઝ ફ્રેન્ડ વોઝ ખાલી જગ્યા ટુ હેવ અ ગુડ કોચ, તો હી વોઝ લકી, એ નસીબદાર હતો કે એને સારા કોચ મળી ગયા. who took a lot of effort to train him, કે ઘણે કોચે જે છે ઘણો બધો પ્રયત્ન કર્યો એને ટ્રેન કરવા માટે. બરોબર છે. ચાલો આગળ વધીએ. પાંચમો પેરેગ્રાફ આપ્યો છે વિકડ એટલે થાય છે દુષ્ટ, ઇમિડિયેટલી એટલે કે તરત જ, અને વાઇઝ એટલે થાય છે સમજદાર. બિરબલ વોઝ અ વાઇઝ મેન, બિરબલ સમજદાર માણસ હતો. He knew that the merchant was a wicked man, એને ખબર હતી કે જે વેપારી છે એ દુષ્ટ માણસ છે. He immediately તરત જ order the guard, એને તરત જ જે છે સિપાહીને ઓર્ડર કર્યો to arrest the merchant, કે ભાઈ આ વેપારીને પકડી લ્યો. ઓકે ચાલો આગળનો પ્રશ્ન એવું કહે છે મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સ, કે સેન્ટેન્સ સામે આપણે લેંગ્વેજ ફંક્શન્સ જોડવાના છે, જોડકું સામે તૈયાર છે. તો યાદ રાખો બાળકો, યાદ રાખો જ્યારે પણ જોડકું જોડવાનું હોય ને એટલે ક્યારે પાર્ટ એને પહેલા નહીં જોવાનું, પહેલા જોવાનું શું પાર્ટ બી. ઓકે ચાલો પાર્ટ બી શું કહે છે એક્સપ્રેસિંગ જોય, જોય એટલે ખુશીની વાત હોય. એક્સપ્રેસિંગ સેડનેસ, સેડનેસ એટલે ઉદાસીતા હોય. એક્સપ્રેસિંગ ડિસ્ગસ્ટ એટલે કે અણગમો હોય. ઇન્ક્વાયરી ઇઝ નેચર પ્રશ્નાર્થ વાક્ય હોય. રેડી? તો હાલો પહેલું વાક્ય વોટ અ શેમ, શરમ આવી જોઈએ. અણગમો દર્શાવે છે. બરોબર છે. વોટ અ શેમ ક્યાં આવશે? ડિસ્ગસ્ટમાં આવશે. વોટ આર યુ રીડિંગ, શું વાંચો છો? પ્રશ્ન છે. ઇન્ક્વાયરી ઇઝ નેચર. વેલ ડન, શાબાશી આપી રહ્યા છે. જોય આવશે. બરોબર. તો ભાઈ પહેલામાં સી, બીજામાં ડી, ત્રીજામાં એ, સી ડી એ. જવાબ કમ્પ્લીટ. ઓકે હાલો આગળ વધીએ. ચાલો પાર્ટ બી જોવાનું. એક્સપ્રેસિંગ પ્લેઝર એટલે કે કઈ ખુશીની વાતચીત હોય, સામાન્ય વાતચીત હોય. એક્સપ્રેસિંગ સેડનેસ, સેડનેસ એટલે થાય દુઃખ. ઇન્ક્વાયરી એઝ અ નેચર પ્રશ્નાર્થ વાક્ય, અને ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ એટલે થાય છે ભૂતકાળનું વાક્ય. ઓકે ચાલો તે આ બાજુ ભાઈ આવો. રવિ ફેલ ડાઉન ઇન ધ ગાર્ડન યસ્ટરડે, ફેલ ડાઉન ભૂતકાળની વાત છે, યસ્ટરડે ભૂતકાળની વાત છે, જવાબ આવશે પાસ્ટ ઇવેન્ટ. વેર ડીડ યુ ગો લાસ્ટ વીક, પ્રશ્ન પૂછ્યો છે, ઇન્ક્વાયરીમાં વાક્ય જશે. બરોબર છે. વોટ અ પ્રિટી ડ્રેસ ધીસ ઇઝ, કેટલું સુંદર ડ્રેસ છે, વખાણ કરે છે, પ્લેઝર. તો જવાબ આવશે સી, ડી અને એ. બરોબર. ડી, સી અને પહેલામાં ડી, બીજામાં સી, પછીનામાં આવશે એ. ઓકે ચાલો આગળ વધીએ. આગળ જોડકું છે. પાર્ટ બી શું કહે છે એક્સપ્રેસિંગ પ્લેઝન્ટ્રીઝ એટલે કે સામાન્ય વાતચીત. એક્સપ્રેસિંગ સેડનેસ એટલે કે દુઃખ દર્શાવે છે. ઇન્ક્વાયરી એઝ અ નેચર પ્રશ્ન પૂછે છે, અને એક્સપ્રેસિંગ સરપ્રાઇઝ આશ્ચર્ય પ્રમાણે છે. અલાસ આઈ ફેલ્ડ ઇન ધ એક્ઝામ, અરે હું તો એક્ઝામમાં ફેલ થઈ ગયો, દુઃખ દર્શાવે છે ને, સેડનેસ વાળું વાક્ય આવશે. વેર યુ એબસન્ટ યસ્ટરડે, કે શું તમે ગઈકાલે એબસન્ટ હતા, પ્રશ્ન પૂછે છે એટલે કે ઇન્ક્વાયરી એઝ અ નેચર. ત્રીજું છે બેસ્ટ ઓફ લક ફોર યોર ટેસ્ટ, કે તમારા ટેસ્ટ માટે તમને બેસ્ટ ઓફ લક. તો આમાં કઈ સરપ્રાઈઝની વાત નથી, આ શું છે સામાન્ય વાતચીત છે. તો જવાબ આવશે બી, સી અને એ. રેડી? ઓકે ચાલો આગળ શું કહે છે complete the sentence choosing the correct options focusing on the functions given in the brackets. કૌંસમાં આપેલા ફંક્શનને ફોકસ કરીને યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. બરોબર છે. અધૂરું વાક્ય પૂર્ણ કરવાનું છે. હાલો તે પહેલું છે મોહિત હેલ્પડ ધ ઇન્જર્ડ મેન,
કે મોહિતે ઘવાયેલા માણસની મદદ કરી. અધૂરું વાક્ય છે એક્સપ્રેસિંગ જોય, ખુશી થવી જોઈએ. વોટ અ શેમ, હાઉ કાઇન્ડ ઓફ હિમ, કોંગ્રેચ્યુલેશન અને અલાસ. તો ભાઈ માણસ કોઈની મદદ કરે તો ભાઈ એને કહેવાય, એવો બિચારા કેટલી મદદ કરી, કેટલો સારો માણસ છે. જવાબ આવશે બી, હાઉ કાઇન્ડ ઓફ હિમ. બીજું છે આઈ વોન્ટ ટુ મીટ હિમ, મારે એમને મળવું છે. ઇન્ક્વાયરી ઇઝ અ નેચર, પ્રશ્ન પૂછવામાં આવે છે તો વાક્ય પ્રશ્નાર્થ હશે. તો ભાઈ પ્રશ્નાર્થ વાક્ય 4 માંથી એક જ છે, બી. હે ને, જવાબ લખી નાખશું કે વેન વિલ ધ પ્રિન્સિપલ કમ, પ્રિન્સિપલ ક્યારે આવશે. ઓકે, આગળ ખાલી જગ્યા સો વી હેડ અ ફ્રી પીરિયડ ડિસ્ક્રાઇબિંગ અ પાસ્ટ ઇવેન્ટ, ભૂતકાળની ઘટના. તો જો ઓપ્શન છે ટીચર વોઝ એબસન્ટ યસ્ટરડે, ચાલો હાલે એમ છે ભૂતકાળમાં. આ ઇઝ નો ચાલે, વિલ નો ચાલે, આમાં વિલ છે નો ચાલે. જવાબ આવશે શું? એ, એક જ આવશે. તો ટીચર વોઝ એબસન્ટ યસ્ટરડે કે શિક્ષક ગઈકાલે એબસન્ટ હતા. મહેશ સ્ટોલ મની ફ્રોમ હિઝ હાઉસ, મહેશ એના ઘરમાંથી ચોરી કરી. ડિસ્ગસ્ટ, અણગમો વ્યક્ત કરવાનો છે. હાઉ સેડ, ધેટ્સ વન્ડરફુલ, વોટ અ શેમ અને ધીસ ઇઝ સો નાઇસ. જવાબ આવશે શું? વોટ શેમ, શરમ આવી જોઈએ, શરમજનક બાબત છે એમ. રેડી? ચાલો. નવમું કહે છે સિલેક્ટ ધ કરેક્ટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ ઓર ફ્રેઝીસ એઝ ધેર આન્સર. WH ક્વેશ્ચન્સ. અત્યાર સુધી આપણે શું કર્યું? સવાલના જવાબ આપ્યા. હવે શું કરવાનું છે? તો કે જવાબમાંથી સવાલ બનાવવાના છે. યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે, યોગ્ય સવાલ પસંદ કરવાનો છે. તો ચાલો કરીએ. મેહુલ ઇઝ અ મોનિટર ઓફ ધ ક્લાસ. અંડરલાઇન છે મેહુલ એટલે કે વાક્યના કર્તાની નીચે. જ્યારે જ્યારે વાક્યના કર્તા નીચે અંડરલાઇન હોય જવાબ આવે એક જ, વુ. વુ ઇઝ ધ મોનિટર ઓફ ધ ક્લાસ. ઓપ્શન એ સાચો છે આમાં. બીજું છે ધ પ્યુન રેંગ ધ બેલ એટ 7:30 AM. 7:30 AM નીચે અંડરલાઇન છે, ટાઈમ નીચે અંડરલાઇન છે, સમય નીચે અંડરલાઇન છે. એટલે જવાબ આવશે શેનાથી? વેન થી. WHEN, વેન. જવાબ આવશે ડી, ઓપ્શન ડી. When did the peon ring the bell? પછી છે father went to office at 9 AM. ઓફિસ નીચે અંડરલાઇન છે, ઓફિસ એટલે જગ્યા, જગ્યા નીચે અંડરલાઇન હોય એટલે સવાલ આવે વેર થી. વેર થી સવાલ પૂછવાનો હોય, વેર ડીડ ફાધર ગો એટ 9 AM. પછી છે રાધા બોટ બુક્સ ફ્રોમ ધ માર્કેટ. એમાં બુક્સ નીચે અંડરલાઇન છે. બુક્સ એટલે થાય વસ્તુ, વસ્તુ અથવા ક્રિયા નીચે અંડરલાઇન હોય ત્યારે હંમેશા યાદ રાખવું જવાબ આવે શું? વોટ. વોટ ડીડ રાધા બાય ફ્રોમ ધ માર્કેટ. જવાબ આવશે ઓપ્શન એ. ઓકે, ચાલો આગળ છે રામજી હેઝ 3 cows. 3 સંખ્યા નીચે અંડરલાઇન છે એટલે ફરજિયાત આવે શું? હાઉ મેની. ઓપ્શન બી જવાબ આપણો સાચો પડશે. ચાલો આગળ છે સાતમું કે રીરાઇટ ધ કમ્પ્લીટ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યાઓ પસંદ કરવાની છે. યસ્ટરડે ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા, ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા વેર પ્લેઇંગ આવશે. ફૂટબોલ વેન સડનલી ઇટ ખાલી જગ્યા ઇટ સ્ટાર્ટેડ, ભૂતકાળ જ છે. ધ ચિલ્ડ્રન સ્ટોપ્ડ ધ ગેમ એન્ડ રેન ઇનટુ ધ હાઉસ. ઓકે, આગળ છે ખાલી જગ્યા યુ. તો ખાલી જગ્યામાં ડુ, ડઝ અને ડીડ. તો ડઝ તો ન આવે, યુ સાથે ડઝ ન આવે, ડુ અને ડીડ બેમાંથી એક છે. તો વાક્ય પેરેગ્રાફ જો તો પેરેગ્રાફ આપણને ભૂતકાળ જેવો લાગે છે એટલે સવાલ આવશે શેનાથી? ડીડ થી. ડીડ યુ ખાલી જગ્યા, તો ડીડ સાથે આવે હંમેશા V1 ક્રિયાપદનું મૂળ રૂપ. ડીડ યુ મીટ, ડીડ યુ મીટ ધ ટીચર યસ્ટરડે? મીનાએ પૂછ્યું તો કહે છે યસ આઈ ડીડ, રિપ્લાઇડ હિના. she liked the project but she ખાલી જગ્યા she did not like, she didn't like the plan to execute the project. આગળ છે ખાલી જગ્યા the guest is at your house yesterday. તો ભાઈ આવશે where, કે શું તારા ઘરે મહેમાનો હતા ગઈકાલે? આ શું રીનાએ પૂછ્યું. ગીતાએ જવાબ આપ્યો કે યસ માય અંકલ, ખાલી જગ્યા આંટ, અંકલ આંટ, અંકલ એન્ડ આંટ, કાકા અને કાકી આવ્યા હતા. ડીડ યુ ખાલી જગ્યા ધેમ, ડીડ યુ ડીડ સાથે શું આવે? ક્રિયાપદનું મૂળ રૂપ V1 આવે. ડીડ યુ સી ધેમ? ઓકે, આગળ કહે છે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો, સોરી ડેટા વાંચો ને એના આધારે સવાલના જવાબ આપવાના છે. ચાલો આપી દઈએ. ડેટા છે સરસ બધા જો, સ્પોર્ટ્સ ક્લબ મેમ્બરશિપ ફોર્મ છે એનું. નામ છે રાજ મલ્હોત્રા, એડ્રેસ છે 12 અમીધારા જોધપુર, અમીધારા જોધપુર 4 રસ્તા અમદાવાદ. ડેટ ઓફ બર્થ છે 12 ઓગસ્ટ 2011. પપ્પાનું નામ છે કેશવ મલ્હોત્રા, એ છે બિઝનેસમેન. મમ્મીનું નામ છે નેત્રા મલ્હોત્રા, એ છે ડોક્ટર. ભણે છે કેટલામાં? તો કે ધોરણ 9માં. હાઈટ છે 5'6", વજન છે 56 કિલો ને શોખ છે મ્યુઝિક અને સ્પોર્ટ્સ. પહેલો વોટ ઇઝ ધીસ ડેટા? ડેટા શું છે? તો ભાઈ ધીસ ઇઝ ધ મેમ્બરશિપ ફોર્મ ફોર ધ સ્કોલરશિપ સ્પોર્ટ્સ ક્લબ ફિલ્ડ આઉટ બાય રાજ મલ્હોત્રા.
રાજ મલ્હોત્રાએ ભરેલું મેમ્બરશિપનું ફોર્મ છે આ. રેડી, સ્પોર્ટ્સ ક્લબ. બીજો સવાલ છે, વેર ડઝ રાજ સ્ટે? રાજ ક્યાં રહે છે? તો રાજનું એડ્રેસ લખી નાખવાનું. રાજ સ્ટેસ એટ 12 અમીધાર, જોધપુર 4 રસ્તા, અમદાવાદ. ઓકે. ત્રીજું છે, વોટ આર રાજ્સ હોબી? રાજના શોખ. તો ભાઈ રાજ્સ હોબીઝ આર મ્યુઝિક એન્ડ સ્પોર્ટ્સ. મ્યુઝિક અને સ્પોર્ટ એની હોબી છે. ચોથું છે, હુ ઇઝ ડોક્ટર? ડોક્ટર કોણ છે? તો ભાઈ રાજ્સ મધર નેત્રા મલ્હોત્રા ઇઝ અ ડોક્ટર. રાજના મમ્મી નેત્રા મલ્હોત્રા છે, એ ડોક્ટર છે. વોટ ઇઝ રાજ્સ ફાધર? રાજના પપ્પા શું છે? ભાઈ રાજ્સ ફાધર કેશવ મલ્હોત્રા ઇઝ અ બિઝનેસમેન. એ એક બિઝનેસમેન છે. ચાલો આગળનો પ્રશ્ન છે, શું કહે છે? રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 100 વર્ડ્સ અબાઉટ માય ફેવરેટ એનિમલ ઓર બર્ડ. મારા પ્રિય પક્ષી અથવા મારા પ્રિય પ્રાણીના આધારે નિબંધ લખવાનો છે. તો ચાલો નિબંધ તમારા માટે તૈયાર છે. પેલા જે આપણને મુદ્દા આપ્યા છે મુદ્દા પ્રમાણે લખવાનો છે. ચાલો નિબંધ લખ્યો છે મેં ટાઈગર વિશે. તમે તમારા ફેવરેટ બર્ડ વિશે અથવા પીકોક વિશે, લાયન વિશે તમે લખી શકો છો. ધ ટાઈગર ઇઝ અવર નેશનલ એનિમલ. આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. ઇટ ઇઝ અ વાઇલ્ડ એનિમલ. જંગલી પ્રાણી છે. મેનલી ફાઉન્ડ ઇન જંગલ્સ ઓફ બંગાળ. બંગાળના જંગલોમાં જોવા મળે છે. ટાઈગર ઇઝ અ સ્ટ્રોંગ એનિમલ. એક મજબૂત પ્રાણી છે. ઇટ લુક્સ ફ્રીસિયસ. બહુ જ ખતરનાક દેખાય છે. ઇટ હેઝ અ બ્રાઇટ યલો કલર એન્ડ બ્લેક સ્ટ્રીપ્સ. એનો ચમકતો પીળો કલર છે અને એના ઉપર કાળા કાળા પટ્ટા હોય છે. ટાઈગર હેઝ અ બ્રાઇટ શાઇની આઈસ. ચમકતી આંખો હોય છે. ઇટ હેઝ પેડેડ ફીટ. એના પગ ગાદીવાળા હોય છે. ઇટ કેન વોક ઓન રન વિથઆઉટ મેકિંગ નોઇઝ. અવાજ કર્યા વગર ચૂપચાપ ચાલી શકે છે. તો ફિમેલ ટાઈગર ઇઝ કોલ્ડ ટાઈગરેસ. બરોબર, જે ફિમેલ ટાઈગર હોય છે ને ટાઈગરેસ કહેવાય છે. ધ ટાઈગર ઇઝ અ ફ્લેશ ઇટિંગ એનિમલ, એટલે કે માંસાહારી પ્રાણી છે. ઇટ હન્ટ્સ ઇટ્સ પ્રે. પોતાનો શિકાર કરે છે. ઇટ હન્ટ્સ એનિમલ લાઈક ડીયર, બિયર્સ એન્ડ એક્સેટ્રા. હરણ છે, ભાલુ છે, આવા બધા પ્રાણીનો શિકાર કરે છે. સમટાઈમ્સ ધ ટાઈગર એન્ટર્સ અ વિલેજ એન્ડ કિલ્સ કેટલ્સ એન્ડ શીપ. ઘણીવાર ટાઈગર ગામમાં ઘરી જાય છે અને પ્રાણીઓને અને ઘેટા બકરાઓને પણ મારી શકે છે. ઓકે, તો આ છે આપણો સરસ મજાનો ટાઈગર વિશે નિબંધ. આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે અતિશય ઉપયોગી અને ખાસ વાત કે તમને માટે ધોરણ 3 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ માટે નીચેની પીડીએફ અને પીપીટી બધી અવેલેબલ છે. સ્વાધ્યાયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાયન પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન, પ્રયોગ પોથી ને ભૂગોળ પોથી સોલ્યુશન, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ તથા આઈએમપી પેપર આ બધું જ તમારા માટે તૈયાર છે, જે પીડીએફ અને પીપીટી ફોર્મેટમાં તમે અમારી પાસેથી મંગાવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો, કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો અને પીડીએફ પીપીટીનો ઓર્ડર આપી શકો છો. અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી પણ તમને આ પીપીટી અને પીડીએફ મળી જશે. ઓશન કોચિંગ ક્લાસીસ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણે પ્લે સ્ટોર ઉપર તમે ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને એપ્લિકેશન મળી જશે. આગળ વધીએ એવું કહે છે, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન ધ 10 સેન્ટેન્સ. 10 વાક્યોમાં ચિત્રનું વર્ણન કરવાનું છે. ધ્યાનથી જુઓ, સરસ મજાનું ક્લાસરૂમનું ચિત્ર છે. ચાલો પહેલા આપણે જે છે આમનામ આપણે પહેલા પોઈન્ટ આઉટ કરી લઈએ શું છે. તો ભાઈ ચિત્રના વર્ણનમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે, બેન્ચ ઉપર બેઠા છે, ક્લાસ ચાલી રહ્યો છે, મેડમ ભણાવી રહ્યા છે. જો ને મેડમના ટેબલ છે, એમાં કંઈક બુક પડી છે, છોકરી કંઈક લખી રહી છે બોર્ડ ઉપર, એક છોકરો ક્લાસમાં પ્રવેશી રહ્યો હોય એવું લાગે છે. અહીંયા નકશો છે, જો ને કબાટ છે, ઘડિયાળ છે, અલગ અલગ નકશાઓ છે, ચાર્ટ છે, એવું બધું છે. બસ આવું વર્ણન કરવાનું. વર્ણન તમારા માટે તૈયાર છે, જોઈ શકો છો. This is a picture of a classroom. પહેલા તો ક્લાસરૂમનું ચિત્ર છે. The students are sitting on the benches. વિદ્યાર્થીઓ બેન્ચીસ ઉપર બેઠા છે. They are reading. There is a table, a chair in the classroom. તેઓ વાંચી રહ્યા છે અને there is a table and a chair in the classroom. ક્લાસરૂમમાં એક ટેબલ અને ખુરશી પણ છે. A boy is entering in the class. એક છોકરો ક્લાસમાં પ્રવેશી રહ્યો છે. The girl is writing something on the board. એક છોકરી બોર્ડ ઉપર કંઈક લખી રહી છે. There is a big black board too. એક મોટું બ્લેક બોર્ડ પણ છે. There is a cupboard in the corner. ખૂણામાં એક કબાટ છે ક્લાસરૂમમાં. The teacher is standing near the table. શિક્ષક જે છે ટેબલ પાસે ઊભા છે. The walls of the classrooms are decorated with different charts and pictures. કે જે દિવાલ છે એમાં અલગ અલગ ચિત્રો, અલગ અલગ ચાર્ટ્સ દોરેલા છે. There is a map of India next to the blackboard. બ્લેકબોર્ડની બાજુમાં ઇન્ડિયાનો મેપ એટલે કે નકશો પણ છે.
સરસ મજાનું આપણે ચિત્રનું વર્ણન આપણે કરી નાખ્યું. તો બસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા સ્વાધ્યાય પોથીમાં યુનિટ નંબર 1. મળીશું આવતા લેક્ચરમાં, જેમાં આપણે યુનિટ નંબર 2 ની સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન લઈને હાજર થશું. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.